નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા સંસ્કારી નગરી અને એમાં પણ એ ક્યારે પણ પોતાના સંસ્કાર નથી ભૂલતું. વાત કરવામાં આવે તો વડોદરા શહેરના રહેતા દિનેશભાઈ માયાવંશી દ્વારા અર્ગન ડોનેટ કરવામાં આવી રહ્યું છે. ખૂબ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે વડોદરા ખાતે, અને તેઓ હાલ સયાજી સંજીવની હોસ્પિટલ ખાતે તેઓ છેલ્લા ઘણા સમયથી ટ્રીટમેન્ટ લેતા હતા અને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા. ત્યારે સંજીવની હોસ્પિટલ ખાતે તેઓને અત્યારે તમામ જે ઓર્ગન છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે સાંસદ હેમાંગ જોશી પણ અહીંયા પહોંચ્યા છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. પરિવારનો એક નિર્ણય ખૂબ મહત્ત્વનો છે, કારણ કે તેઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વડોદરામાં સૌપ્રથમવાર તેઓએ નિર્ણય લીધો છે. અને આ નિર્ણય છે કે જો કે આ પ્રથમ વખત વડોદરા શહેરમાં આ એવું બન્યું હશે કે હાર્ટ, લીવર અને કિડની ત્રણેય વસ્તુ અંગદાન કરવામાં આવી રહી છે. એટલે કે આ અન્યનો જીવ બચાવવા માટેનો પ્રયત્ન વડોદરાવાસી કરી રહ્યા છે. સંસ્કારી નગરી જો કે સાંસદ શ્રી હેમાંગ જોશી પણ અહીંયા પહોંચ્યા છે અને હા જે દર્દી હતા દિનેશભાઈ ચિતાભાઈ માયાવંશી તેઓ બ્રેન્ડેડ થતાં અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. હાર્ટ, લીવર તેમજ અન્ય ઓર્ગન જરૂરિયાતમંદ લોકોને આપવાનો નિર્ણય આ પરિવારે કર્યો છે. માયાવંશી પરિવાર ખૂબ મહત્ત્વનું કામ કરી રહ્યું છે. તેઓને ગ્રીન કોરિડોર કરી અને તેમનું હાર્ટ છે એ અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે અને લીવર અને કિડની સુરત ખાતે લઈ જવામાં આવશે. ત્યારે આપ જુઓ કે તે પ્રકારે આ ખૂબ ઉત્તમ ઉદાહરણ માયાવંશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અને હેમાંગ જોશી પણ અહીંયા પહોંચ્યા છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. અને ડૉક્ટર હેમાંગ સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, શું કહેશો જે પ્રકારે માયાવંશી પરિવારે અંગદાનનું મહત્ત્વ કર્યું છે અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે? અંગદાન એ એક એવું દાન છે કે જ્યારે વ્યક્તિ તેના જીવનના છેલ્લા તબક્કામાં હોય ત્યારે ઘણા લોકોના જીવ બચાવી જતું હોય છે. અને અંગદાન માટેની જે જાગૃતતા એ હમણાં ઘણા વર્ષોથી, છેલ્લા 4 થી 5 વર્ષોથી ખૂબ જ વધારે થઈ છે. માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પોતાની મન કી બાતમાં અંગદાન વિશે લોકોને સૌને જાગૃતતા આપવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં પણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આદરણીય દિલીપભાઈ દેશમુખજી અને એમના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે વડોદરાની અંદર પણ ક્યારેય આવો કેસ આવે કે જ્યારે પેશન્ટ બ્રેન ડેડ જાહેર કરવામાં આવે. બ્રેન ડેડ એક એવી પરિસ્થિતિ હોય કે જ્યાં જે પરિસ્થિતિથી ફરી પેશન્ટ પોતે જીવંત ના થઈ શકતું હોય, પરંતુ હજુ એમના અંગો જીવિત હોય. અને એ પરિસ્થિતિમાં પરિવારે નિર્ણય કરવાનો હોતો હોય છે કે આપણે અંગદાન માટે આગળ વધવું છે કે નહીં. ત્યારે આજે એક દુઃખદ પ્રસંગ કે આપણા વડોદરાના તરસાલી સ્થિત આપણા રહેવાસી નાગરિક સ્વ દિનેશભાઈ, એમને જે પ્રકારે બ્રેન સ્ટ્રોકના કારણે એમના પરિવારે એમને ગુમાવ્યા, પરંતુ પરિવારની અંદર એમના માતૃશ્રી, એમના પત્ની, એમના દીકરા, એમના દીકરી સૌએ સાથે મળી અને સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો, આપણા ડૉક્ટર સાહેબ દલસુખભાઈ અને સર્વે ટીમ દ્વારા એક કોમન કાઉન્સેલિંગ થઈ અને એવો નિર્ણય ઉપર આવ્યા કે અમે લોકો અંગનું દાન કરશું અને આપણે સ્વર્ગસ્થ દિનેશભાઈના અંગનું દાન આજે અહીંયા કરવામાં આવશે. હાર્ટ, લીવર અને તમામ અંગો વિવિધ સ્થળે નવા જીવને
કે જે પોતે અત્યારે મરણ પથારી ઉપર છે એમને જીવનદાન આપવાના છે, ત્યારે આ માયાવંશી પરિવારે ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે. હું એમને વડોદરાની અંદર આ એક સુંદર સાચો દાખલો બેસાડવા માટે હાર્દિક અભિનંદન આપું છું. અને એમને મળી અને એમની સદગતની આત્માને શાંતિ મળે એ માટે અમે સૌ પ્રાર્થના પણ કરીએ છીએ. અને આગળ પણ આ પરિવારને ક્યારેય અમારા લાયક કોઈ પણ અમારું ખિસકોલી સમૂહ યોગદાન અમે આપી શકતા હશું તો અમે એમની સાથે રહીશું. હેમંતભાઈ, એક જ વડોદરામાં પહેલી વખત એવું બન્યું છે કે હાર્ટ, લીવર અને કિડની કેટલું મહત્વ? તો હું માનું છું કે અંગદાનની અંદર અમદાવાદ, સુરત અને ત્યારબાદ વડોદરા પણ સારું કામ કરતું આવ્યું છે. પરંતુ ઘણીવાર એવું હોય કે પેશન્ટને ખૂબ કાઉન્સિલ કરવા પડે. એવી વાયકાઓ પણ હોતી હોય કે અંગોનું વિક્રય થતો હોય, અંગો વેચાઈ જતા હોય, અને આવી બધી અફવાઓને કારણે પરિવાર ઘણીવાર ના પણ માનતો હોય. ત્યારે આવા બધા જે ભ્રમણાઓને ભાંગી અને હોસ્પિટલની ટીમ અને પરિવાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, હું માનું છું કે આ અભિનંદનને પાત્ર છે. સમાજમાં આવું એક પ્લેટફોર્મ હોવું જોઈએ તમને લાગે છે? હું આપ સૌને આપના માધ્યમથી સર્વે નગરજનોને પણ જણાવવા માગીશ કે આપણી એક વેબસાઇટ છે SOTTO, અને આ વેબસાઇટની અંદર અંગદાન માટેના આપ સૈદ્ધાંતિક શપથ પણ લઈ શકો છો અને સર્ટિફિકેટ આપ આપના પરિવારને પણ આપો. એટલે ક્યારેય પણ આવું કોઈ પણ ઇન્સિડન્ટ થાય તો ત્યારે આપણે આપણા પરિવારજનોને અથવા મિત્ર મંડળમાં કોઈને પણ અંગદાન માટે આપણે કન્વિન્સ કરી શકીએ. અને એનાથી વધારેમાં વધારે આ એક બ્રેન સ્ટ્રોક એમની ઉંમર હતી અને એક બ્રેન સ્ટ્રોકને કારણે આ ઘટના બની. પરંતુ ઘણીવાર યુવા વયના લોકો રોડ ટ્રાફિક એક્સિડન્ટના કારણે બ્રેન ડેડ જાહેર થતા હોય છે, ત્યારે પણ અંગદાન કરી અને આપણે લોકોનો જીવ બચાવી શકતા હોય છે. તો આ હતા સાંસદ અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ખૂબ મહત્વનું કામ કર્યું છે. આપણે તેમને બધા શું કહીશો, પિતા આપણી હવે વચ્ચે નથી રહ્યા, પરંતુ અંગદાનનું આપણે મહત્વ સમજાવ્યું છે અને આપણે આ અંગદાન કરી રહ્યા છીએ. મારા પિતા તો મતલબ એ તો એ પરિસ્થિતિમાં હતા અને એ માલિકની ઈચ્છા, પણ મને એવું કે જે મારા ફાધર છે મારા માટે હીરો હતા, બધા માટે હીરો હોવા જોઈએ. ને અંગદાન એક એવું દાન છે જેની જગ્યા કોઈ પ્રકારનું કંઈ દાન કે કંઈ લઈ શકતો નથી. હવે અમને આત્માને શાંતિ મળે ને કોઈ એક જીવ પણ બચે આના કારણે, તો પણ બહુ જ મહત્ત્વની વાત છે, ખૂબ જ. તો એના માટે મેં વિચાર કેમ આવ્યો, મેં જોયેલા છે કે કોઈને એક વસ્તુ ન થતું તો કેટલું આમ હેરાન થવું પડે છે ને ડેથ બેડ પર હોય છે. તો મેં નથી ઈચ્છતો કે મારા ફાધર તો ગયા પણ જરા તો કોઈને જીવનદાન આપીને ગયા, એનું મને ખૂબ જ ગર્વ છે. કિડની, લીવર ને હાર્ટ. શું મેસેજ આપશો? મેસેજ એ આપીશ કે જે પણ જેવું જ સરે અત્યારે જેમ કે કહ્યું કે રોડ એક્સિડન્ટ્સમાં અને બ્રેન ડેડ ડિક્લેર કરી દેવામાં આવે છે. ઘણીવાર એવી સ્થિતિ હોય છે જે સારી રિકવરીના ચાન્સીસ ન હોય કે રિકવર નહીં થઈ શકે, તો જે તમારું પેશન્ટ છે એ પણ હેરાન થઈ રહ્યું છે, તો તમને અંગદાન કરવું જોઈએ કે કોઈનું પણ જીવ બચી જાય. આપણી સાથે જે થયું એ બીજા કોઈ સાથે ન થાય. જો કે પરિવારને તેમના પુત્ર કહી રહ્યા છે કે આ તેમના પુત્ર હતા અને તેઓ નક્કી કર્યું કે પિતાના તમામ જે અંગો છે તેનું દાન કરવું જોઈએ અને તેને લઈને જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને ત્યારે આપ જુઓ કે આ પુત્ર આ જ્યારે જે અંગદાન પરિવારને પણ આગળ કોઈ પણ અમે પણ યોગદાન આપવા માટે અમે ખાતરી આપી છે અને હોસ્પિટલની ટીમને પણ આપણે બિરદાવવી પડે. આપણી સાથે સંજીવ હોસ્પિટલના ડૉક્ટર શ્રી દલપતભાઈ પણ છે. દલપતભાઈ, શું કહેશો? માયાવંશી પરિવારે આ મહત્વનો નિર્ણય લીધો છે અને આપ પણ ભાગ ભજવી રહ્યા છો, કેવી રીતે લઈ જવા છે ને ક્યાં ક્યાં આ તમામ જે અવશેષ તરીકો છે? પહેલાં તો માયાવંશી પરિવાર, દિનેશભાઈના પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવી કે એ એક માનવ કલ્યાણ માટે અંગદાનનો નિર્ણય લીધો. આમાં હાર્ટ છે એ UN મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવાના છે, લીવર છે એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે લઈ જવાના છે, અને કિડની છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવાના છે. કેટલા આનાથી પરિવારોનો જીવ બચશે? આમાંથી 3 પરિવારનો જીવ બચશે અને ખૂબ સરાહનીય આ પ્રવૃત્તિ છે
અને જે લોકો અંગદાન કરતા હોય છે એને અત્યારે નેશનલ હીરો તરીકે ઘોષિત કરવામાં આવે છે. સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા એને સન્માનિત કરવામાં આવે છે. વડોદરામાં પહેલી એવી ઘટના છે કે એક જ વ્યક્તિના તમામ જે અંગો છે તે અવશેષો દાન કરવામાં આવે છે. હાર્ટ હોય, લીવર કે કિડની, તમામ જે દાન કરવામાં આવે છે. કેટલું મહત્ત્વનું માનું છે? ઘણી અંગદાન અત્યાર સુધીમાં વડોદરામાં 83 અંગદાન થયા છે. એમાં આ બીજી કે ત્રીજી ઘટના એવી છે કે એકસાથે 3 અંગદાન થતા હોય, હાર્ટ, લીવર અને કિડની. અને આ બધી સમાજ કલ્યાણ અને સમાજ જાગૃતિ માટેઓની ઘટનાઓ છે. લોકો જાગૃત બને, બીજાની જિંદગી બસાવવા માટે જે માયાવંશી પરિવારે દિનેશભાઈના દીકરા, દીકરી, એના બા, એના ધર્મપત્નીએ જે કંઈ નિર્ણય લીધો એ ખૂબ એટલે ખૂબ સરાહનીય છે. આનીથી 3 જિંદગી તો કમસે કમ બસવાની છે અને બીજા લોકોએ તે આમાં જાગૃત થાય એવી અપેક્ષા. જય હિન્દ, જય ભારત. બિલકુલ, લોકો જાગૃત થાય અને તે માટે પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે જો કે આ પરિવાર જ્યારે અંગદાનનું દિનેશભાઈ માયાવંશીનું પરિવાર જ્યારે આ અંગદાન કરી રહ્યું છે સંજીવની હોસ્પિટલ ખાતે, જો કે ડૉક્ટર દલપત કાતરિયા, સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમાટણા રસ્તા, વડોદરા. અમારી હોસ્પિટલમાં ગઈકાલે જાહેર થયેલા દિનેશભાઈ માયાવંશી, એના દીકરા, એના ધર્મપત્નીની દીકરી અને એના ભાઈ જે નિર્ણય લીધો અંગદાન કરવા, એ ખૂબ સરાહનીય છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. એના 3 લીવર, કિડની અને હાર્ટ ડોન થવાના છે. લીવર છે વડોદરાનું આ તરસાલીમાં રહેતો આ પરિવાર દિનેશ ભાઈ માયાવંશીના પુત્ર અને પરિવારો લોકોએ નક્કી કર્યું અને તેઓ દ્વારા આ અંગદાન કરવામાં અંગદાન એટલું મહત્ત્વનું છે. લોકોનો જીવ બચી શકે તે માટે સંજીવની હોસ્પિટલ ખાતે જે સોમા તલાવ ખાતે આવેલી છે અને તેઓ ત્યાં આ દિનેશભાઈ માયાવંશીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા અને આ પરિવારે જ્યારે નક્કી કર્યું છે ત્યારે લોકોનો જીવ બચી શકે. એક બાળકે પોતાના પિતાને હીરો ગણતા હતા અને તેને હીરો હંમેશા લોકો માટે રહે તે માટેના પ્રયત્નો તેમના પુત્ર દ્વારા કરવામાં આવ્યા છે. તમામ સેવાઓ સન્માનિત કરવામાં આ પરિસ્થિતિની અંદર પણ એમણે આ નિર્ણય લીધો અને આપના માધ્યમથી ભારતના તમામ નાગરિકોને હું જણાવવા માંગુ છું કે ક્યારે પણ કોઈ વ્યક્તિ આપના આસપાસમાં બ્રેઇન જાહેર કરવાનું જાણવામાં તો આપણે અંગદાન માટેના પ્રયત્નો કરવા જોઈએ. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જો કે માન્ય વડાપ્રધાન શ્રીએ પણ આની પહેલ શરૂ કરી હતી. ત્યારે અમદાવાદ, સુરત બાદ હવે વડોદરા પણ આગળ આવી રહ્યું છે. એક બાદ એક પરિવારો, જ્યારે જો કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થતું હોય છે ત્યારે અંગદાન કરવામાં આવતું હોય છે. ત્યારે આ માયાવંશી પરિવાર દ્વારા જો કે હાર્ટ યુએન મહેતામાં જવાનું છે. સાથે જે કિડની છે અને લીવર એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે રાષ્ટ્રગાન દ્વારા સન્માન અને નેશનલ હીરો તરીકે એને સંબોધન હું માનું છું કે હાર્ટ અને લીવરનો ઘણો ખ્યાલ સાથે સાથે વધારેમાં વધારે કોઈ બચી શકે
જો કે જ્યારે અંગદાન છે કે અંગદાનના ભાગરૂપે જે આખી જે લગાવી દો ક્રિયા છે બરોબર પકડી કેવું પકડી જો કે જ્યારે ગ્રીન કોરિડોર કરી અને આ સમગ્ર હોસ્પિટલ સાથે રહી અને જો કે જે આયવંશી પરિવારના દિનેશભાઈ છે તેઓને બ્રેન સ્ટ્રોક આવતા બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને આ નગરસેવકો પણ ઉપસ્થિત થયા છે. વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારી પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને જ્યારે પરિવાર એક વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિને મદદ આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ માયવંશી પરિવાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. અને માયવંશી પરિવારના દિનેશભાઈ માયવંશીને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને ડૉક્ટર દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું ત્યારે પરિવારે એક નિર્ણય કર્યો અને હાર્ટ, લીવર અને કિડની અંગદાન કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં અત્યાર સુધી 83 જોકે સંજીવની હોસ્પિટલ ખાતે દિનેશભાઈ માયાવંશી 3 લોકોને જીવનદાન આપવાના છે ત્યારે ખુદ સાંસદ પણ આ પરિવારને સાંત્વના મળે તે માટે
આજે ઓનલાઈન જ કરી નાખે ને યારે જો કે દિનેશ સાનું ઝડપથી જો કે જ્યારે માયાવંશી પરિવારને થોડી વાર પછી ગ્રીન કોરિડોરમાં આ તમામ જે અંગો છે તે અમદાવાદ અને સુરત ખાતે લઈ જવામાં આવશે ત્યારે જો કે જે વડોદરામાં જે પરિસ્થિતિ છે તે વડોદરામાં સંસ્કારી નગરીમાં જ્યારે આવા ઉત્તમ ઉદાહરણો સામે આવતા હોય ત્યારે તમામ લોકોએ અંગદાન કરવું એ પણ ખૂબ મહત્ત્વનું ગણવામાં આવતું હોય છે કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.